આપ જઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક 3 વાગ્યાના સમાચારો સાથે હું છું આપની સાથે દીક્ષિતા। સૌથી પહેલા વાત કરીશું સાંસદના રાજીનામાની। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ભૂકંપ આવે તેવા સમાચાર। ભરૂચથી સાંસદ મનસુખ વસાવાએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે। પક્ષમાં વફાદારીથી કામ કર્યું હોવાનું જણાવીને મનસુખ વસાવાએ કહ્યું પક્ષને નુકસાન ન પહોંચે તે માટે રાજીનામું આપી રહ્યો છું। આ ઉપરાંત મનસુખ વસાવાએ આગામી બજેટ સત્ર દરમિયાન सांसद पदेથી પણ રાજીનામું આપવાની વાત કરી છે। જો કે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કહ્યું મનસુખ વસાવાએ હજી રાજીનામું નથી આપ્યું। વસાવાએ સાંસદ તરીકેની રાજીનામું આપવાની વાત કરી છે। સી.આર. પાટીલે કહ્યું કે નાના મોટા મુદ્દાઓને લીધે તેમને બંદૂક છે। તેમના પ્રશ્નો અંગે વાતચીત કરવામાં આવી છે અને તેમની લાગણી નહીં દુભાય। ઇકો સેન્સિટિવ ઝોન અંગે તેમના પ્રશ્નો છે અને તે તમામ મુદ્દાઓનું નિરાકરણ લાવવામાં આવશે। સી.આર. પાટીલે કહ્યું કે મનસુખ વસાવા ખૂબ સંવેદનશીલ વ્યક્તિ છે અને તેઓ ભાજપના સાંસદ હોવાનું ગૌરવ છે। મનસુખ વસાવા આદિવાસી વિસ્તારના મોટા ગજાના નેતા છે। આદિવાસીઓના પ્રશ્નો માટે હંમેશા લડત આપતા આવ્યા છે। અનેક મુદ્દે તેઓ અવાજ ઉઠાવતા આવ્યા છે। વસાવા આદિજાતિ બાબતોના પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી પણ રહી ચૂક્યા છે। તેઓ સતત 5 ટર્મથી સાંસદ છે અને પહેલીવાર 1998માં તેઓ સાંસદ બન્યા હતા। મનસુખ વસાવા 1998, 1999, 2004, 2009 અને 2014માં સાંસદ તરીકે ચૂંટાયા છે। પત્રમાં શું ઉલ્લેખ કર્યો છે તો આપને જણાવી દઈએ કે જય ભારત સાથે જણાવ્યું કે ભારતીય જનતા પક્ષે મારી ક્ષમતા કરતાં પણ મને ઘણું બધું આપ્યું છે, જે માટે હું પક્ષના કેન્દ્રીય નેતાગણનો હું ઘણો જ આભાર માનું છું। શક્ય તેટલી પક્ષમાં વફાદારી નિભાવી છે, પક્ષના મૂલ્યો જીવનમાં રાખ્યા છે, પરંતુ આખરે તો હું એક માનવી છું। મનુષ્યના નાતે જાણે અજાણે પણ ભૂલ થતી હોય છે। મારી ભૂલના કારણે પક્ષને નુકસાન ન પહોંચે તે કારણસર હું પક્ષમાંથી રાજીનામું આપું છું। તે બદલ મને પક્ષ ક્ષમા કરે। તો આ જે પત્ર છે એ પત્રમાં આ રીતનો ઉલ્લેખ કર્યો છે સાંસદ મનસુખ વસાવાએ અને તે પત્ર પણ અમે આપને બતાવીએ છીએ। તો મનસુખ વસાવાના રાજીનામાને લઈને થોડીક વાર પહેલા જ સી.આર. પાટીલે પત્રકાર પરિષદ યોજી હતી અને તેમણે એવું પણ સ્વીકાર કર્યો હતો કે તેમની નારાજગી 2-4 મુદ્દાઓને લઈને છે ને ખાસ કરીને એ મુદ્દો છે ઇકો ફ્રેન્ડલી ઝોન અંગેનો સેન્સિટિવ નો જે મુદ્દો છે તેને લઈને તેમણે ખાસ રજૂઆત કરી હતી અને તેમની નારાજગી આખરે તેમણે રાજીનામું ધરી દીધું। સતત તેમને મનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી તરફથી તેમની નારાજગી દૂર કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। મનસુખ વસાવાએ હજી રાજીનામું નથી આપ્યું તેવું પણ સી.આર. પાટીલે પત્રકાર પરિષદમાં કહ્યું। દરેક મુદ્દાઓનું નિરાકરણ લાવવામાં આવશે। એમણે રાજીનામું નથી આપ્યું। એમણે એમ કહ્યું છે કે હું રાજીનામું બજેટ સત્રમાં દિલ્હી જઈશ ત્યારે આપીશ, એવો એમણે પત્ર મને લખ્યો છે। અમે મારી 2 દિવસ પહેલાં પણ એમની સાથે વાત થઈ હતી। એમને કેટલાક મુદ્દાઓ ઉપર, નાના મોટા મુદ્દાઓ પર થોડું મંદુક હતું। એમણે મને વાત પણ કરી છે અને અમે એના માટે સવારે મુખ્યમંત્રીશ્રી સાથેની મિટિંગમાં પણ અમે મુદ્દાની ચર્ચા પણ કરી છે અને એનું સોલ્યુશન લાવવાનો પણ પ્રયત્ન કર્યો છે। એનું સોલ્યુશન પણ આવી જશે। એટલે મનસુખભાઈ અમારા સિનિયર સાંસદ છે ને, એમને જે લાગણી છે એ નહીં દુભાય એના માટે અમે પ્રયત્ન કરી લઈશું, એમને સમજાવી દઈશું। એમણે જે અમુક જમીનો છે ત્યાં એની પર ઇકો સેન્સિટિવ ઝોન એ કેન્દ્ર સરકારે ઘણા વર્ષો પહેલાં જાહેર કરેલો છે, પરંતુ કલેક્ટરશ્રી તરફથી ત્યાં જે એન્ટ્રીઓ કરવામાં આવી, જે કાચી એન્ટ્રીઓ કરવામાં આવી છે એના કારણે કેટલાક લોકો એમાં ભ્રમ ફેલાવવાનો પ્રયત્ન કરતા હતા અને એ સમજાવવાનો પ્રયત્ન કરે છે। અમે એના માટે પ્રયત્ન કરીએ છીએ કે એમને ગેરસમજ કે ભ્રમ કેવી રીતે દૂર થાય અને એનું નિરાકરણ કેવી રીતે થાય એના માટેની અમે પ્રયત્ન શરૂ કર્યા છે અને થઈ જશે। તો સુરતની કોમર્શિયલ માર્કેટોમાં ફાયર વિભાગનો સપાટો। સુરતમાં 1000થી વધુ દુકાનોને સીલ કરવામાં આવી। ફાયર સેફટીની સુવિધાઓ ન હોવાથી કાર્યવાહી કરાઈ। અંબાજી માર્કેટમાં 650 દુકાનોને સીલ કરવામાં આવી છે।
ન્યૂ અંબાજી માર્કેટમાં 80 દુકાનો સીલ કરવામાં આવી। મધુસૂદન હાઉસમાં 100 દુકાનો સીલ કરવામાં આવી છે। શંકર માર્કેટમાં 110 દુકાનો સીલ કરવામાં આવી। મનીષ માર્કેટમાં 200 દુકાનો સીલ કરવામાં આવી। ભેસ્તાનની પેરિસ પ્લાઝામાં 54 દુકાનો સીલ કરવામાં આવી છે। તો ડ્રીમ હોન્ડા સિટી શોરૂમને પણ સીલ કરવામાં આવ્યો। વખારિયા ટેક્સટાઇલ માર્કેટમાં 40 દુકાનો સીલ કરવામાં આવી। ગૌતમ ટેક્સટાઇલ માર્કેટમાં 80 દુકાનો સીલ કરવામાં આવી છે। તીર્થ કોમ્પ્લેક્સ વરાછામાં 6 હોલ સીલ કરવામાં આવ્યા છે। અમોરા આર્કેડ કતારગામમાં 91 દુકાનો સીલ કરવામાં આવી છે। રાધિકા પોઈન્ટ કતારગામમાં 95 દુકાનો સીલ કરવામાં આવી છે। ફાયર સેફટીની સુવિધા ન રાખનાર સાથે એનઓસી ન લેનાર કોમર્શિયલ માર્કેટો પર મહાનગરપાલિકાના ફાયર વિભાગે સપાટો બોલાવ્યો છે। 1500થી વધારે દુકાનો સીલ કરવામાં આવી છે। આપણી સાથે ચીફ ફાયર ઓફિસર વસંત પરીખ છે। સર, કયા પ્રકારની કામગીરી કરવામાં આવી છે અને કેટલી દુકાનો અત્યાર સુધીમાં સીલ મારવામાં આવ્યું છે? ये करीब 11 टेक्सटाइल मार्केट है, मोटे मोटे मार्केट है सभी, और एक होंडा सिटी शोरूम है। इन 12 संस्थानों में कल रात में सील किया, और इससे पहले अगाऊ में उनको नोटिस भी दिया हुआ था फायर सिस्टम लगाने के लिए। तो एटलीस्ट मैं बोलूँगा कि अपना पूरे स्टाफ के लिए, खुद के लिए और पूरी जनता के लिए ये इतना बार ये फोर्स फायर ब्रिगेड कर रहा है, तो उसकी जगह खुद अपने दिमाग से काम ले और अपनी खुद की सेफ्टी के लिए एटलीस्ट ये सिस्टम लगाए, फायर का एनओसी ले। लेकिन फिर भी लोग काफ़ी नोटिस के बाद भी इस तरह का काम नहीं करते। उनसे बायदरी भी लिया था, एफिडेविट दिया था कि हम लोग ये सब काम करवा के और एनओसी लेंगे, लेकिन 1 साल तक उन लोगों ने कोई कार्रवाई नहीं की। इसलिए दोबारा से उनको पूरी संस्थान जो है 12 उनको सील किया है, और 1500 के आसपास उसमें शॉप्स वगैरह है। सर, आगे क्या कार्रवाई होगी क्योंकि इन्होंने 1 साल तक एनओसी नहीं लिया है, अब किस तरह की कार्रवाई हो सकती है? आगे कायदे से अगर जो भी स्ट्रिक्ट से स्ट्रिक्ट एक्शन होगा वो सब का किया जाएगा। सर, बहुत सारे ऐसे मार्केट अभी भी है जहां पर एनओसी नहीं लिया गया है या तो फिर वहां फायर सेफ्टी नहीं लगाई गई, और अभी फ़िलहाल थोड़े समय पहले ही राज्य सरकार ने भी नई फायर पॉलिसी इम्प्लीमेंट की है, तो किस तरह से अब उसका अमल किया जाएगा? आगे जो राज्य सरकार ने नया पॉलिसी आ रहा है उसमें शायद पेनल्टी क्लोज भी ये लोग डाल रहे हैं उसमें, और उसके बाद भी जो भी इस तरह का कामगिरी हमने किया है 12 संस्थानों में, और बचे हुए जो हैं उसके साथ भी इसी तरह का कामगिरी जारी रहेगा। તો આજે 12 જેટલી માર્કેટોના લગભગ 1500થી વધારે દુકાનને સીલ મારવામાં આવી છે, અને સ્પષ્ટપણે જે રીતે નવી ફાયર પોલિસી આવી રહી છે તેમાં પેનલ્ટી એટલે આર્થિક દંડની પણ જોગવાઈ છે। તો જો હજુ પણ આ સંસ્થાઓ અથવા તો દુકાનોના માલિકો હોય કે ટેક્સટાઇલ માર્કેટના ઓનર્સ હોય નહીં સુધરે તો આ પ્રકારની કડક કાર્યવાહી પણ કરવામાં આવશે। કેમેરામેન દેવાંગ રાણા સાથે તેજસ મોદી, ઝી 24 કલાક, સુરત। તો રાજકોટમાં ઓડી કાર નીચે કચડાઈને જિંદગી। 19 વર્ષના નબીરાની બેદરકારીએ લઈ લીધો કોઈનો ભોગ। બેદરકાર ડ્રાઇવિંગને લીધે બાળકનો જીવ ગયો। રમતા રમતા 1.5 વર્ષનો બાળક કાર નજીક આવ્યો હતો। બેદરકાર કાર ચાલકે બાળકને કચડ્યો અને ભાગી ગયો। 19 વર્ષનો યુવક ઓડી કાર ચલાવતો હતો। યશ વિમલ બકડાઈ નામનો નબીરો કાર ચલાવતો હતો। નબીરાએ જોયું હતું કે બાળક કાર નીચે કચડાયું છે। જોવા છતાં કાર ચાલક નબીરો કાર લઈને ભાગી ગયો। વર્ષાબેન નરેન્દ્ર બગડાઈના નામની આ ઓડી કાર છે। 1 વર્ષ અને 8 મહિના પહેલા લીધી હતી ઓડી કાર। પોલીસે આરોપીની ધરપકડ કરી અને જામીન પણ આપી દીધા છે। તો 19 વર્ષનો આ કાર ચાલક કે જેના કારની નીચે કચડાઈને એક બાળકનું મોત નીપજ્યું છે અને ત્યારબાદ તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો। 19 વર્ષનો આ કાર ચાલક કે જેની બેદરકારી સામે આવી છે। રાજકોટની આ ઘટના છે અને તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। રાજકોટના ભક્તિનગર સર્કલ નજીક શાક માર્કેટ ખાતે છે તે ગઈકાલે 1.5 વર્ષના બાળક ઉપર ઓડી કાર ચાલકે છે તે કાર ચડાવી દીધી હતી ને ત્યારબાદ બાળકને છે તે કચડી દીધો હતો, જેના કારણે 1.5 વર્ષના માસૂમ બાળકનું છે તે મૃત્યુ થઈ ગયું હતું। જે પ્રકારે સીસીટીવી ફૂટેજ છે તે પણ સામે આવ્યા છે ને જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે ને આ સીસીટીવી ફૂટેજ જોતા કોઈ પણ લોકોનું હૃદય છે તે કાંપી ઉઠતું હોય છે તે પ્રકારના દ્રશ્યો સામે આવે છે। 1.5 વર્ષનું માસૂમ જે ફૂલ જેવું બાળક છે તે પોતે પોતાના જે પરિવારજનો જે અહીંયા આગળ શાકભાજીનો વેપાર કરતા હતા તે સમયે બાળક છે તે અહીંયા આગળ રસ્તા ઉપર રમતું હતું। બાળકને કોઈ પણ પ્રકારનો ખ્યાલ ન હતો કે તે કદાચ આ જે ક્ષણ છે તેની અંતિમ ક્ષણ હશે। પરિવારજનોને પણ તેનું માલુમ નહોતું। તેમના પરિવારજનોમાં પણ ક્યાંક ને ક્યાંક જે શોકનો માહોલ છે તે છવાઈ ગયો છે ને તેમાં પણ આજે જે રીતે અત્યારે સીસીટીવી ફૂટેજ સામે આવે છે અને પોલીસ દ્વારા પણ જે ઓડી કાર ચાલક છે તેમની સામે આઈપીસી કલમ 304 મુજબ છે તે ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરીને કાર્યવાહી છે તે પણ કરવામાં આવી છે।
છે, પરંતુ જે રીતે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા ને તેમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે કે જે બાળક તો વાત કરીએ સફાઈ કર્મચારીઓની. સફાઈ કર્મચારીઓ તેમની માંગણીઓને લઈને ઘણા લાંબા સમયથી ધરણા પર બેઠા છે, આંદોલન કરી રહ્યા છે. ત્યારે એએમસીના સફાઈ કર્મીઓની હડતાલનો આજે 6થો દિવસ અને 6થા દિવસે પણ તેઓ પોતાની માંગણીઓ સાથે અડગ છે. અને આ દ્રશ્યો એએમસીની દાણાપીઠ કચેરીને ઘેરવાનું સફાઈ કર્મચારીઓનું આયોજન છે. એએમસી દાણાપીઠ ખાતે આ સફાઈ કર્મચારીઓ પહોંચ્યા છે. તેમની માંગણીઓ છે અને તેમની માંગણીઓ જ્યાં સુધી સંતોષાતી નહીં ત્યાં સુધી તે લોકો આ આંદોલનને પૂરું નહીં કરે અને આ આંદોલન હવે વધુ ઉગ્ર બન્યું છે. અર્પણ કાયદાવાલા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. અર્પણ, હવે દાણાપીઠ ખાતે પહોંચ્યા છે આ સફાઈ કર્મચારીઓ, હાલ શું માહિતી? દીક્ષિતા, હાલમાં વિવિધ કર્મચારીઓ જે છે અલગ અલગ વિસ્તારોમાંથી અહીંયા એકઠા થવાની શરૂઆત થઈ ગઈ છે અને જે પ્રમાણેનું આયોજન છે એએમસી ઓફિસના ઘેરાવ તેને ધ્યાનમાં રાખીને પોલીસે સમગ્ર એએમસી પ્રાંગણને જાણે કે કિલ્લામાં ફેરવી દીધું છે, પોલીસ છાવણીમાં ફેરવી દીધું છે. કેમેરા પર્સનને કઈ સીધા દ્રશ્યો બતાવે. હાલમાં કેટલા ગણતરીના સફાઈ કર્મચારીઓ એએમસીના ગેટમાં પ્રવેશવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તે જ દરમિયાન તેમના પ્રવેશને લઈને તેમની વચ્ચે અને પોલીસ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી, ઉગ્ર સૂત્રોચ્ચાર પણ થયો હતો. એટલે આપ જોઈ શકો છો સૂત્રોચ્ચાર હજી પણ સતત ચાલુ છે, કારણ કે વિવિધ વિસ્તારમાંથી આગેવાનો છે તે અહીંયા પોતાના ઠેકેદારો સાથે આવવાની શરૂઆત થઈ ગઈ છે. એએમસીની બહાર જ નહીં અંદરની તરફ પણ જ્યાં નજર કરો ત્યાં ફક્ત ને ફક્ત પોલીસ જવાનો અને અધિકારીઓ જોવા મળે છે, કારણ કે લગભગ 12 વાગ્યાથી સમગ્ર એએમસી પ્રાંગણને બંધ કરી દેવામાં આવ્યું છે. જે ઉચ્ચ અધિકારીઓ છે તેમના જ વાહનો અંદર પ્રવેશી રહ્યા છે. હાલના તબક્કે જે અન્ય અરજદારો છે, જે કામ અર્થે આવતા લોકો છે, તેમનો પ્રવેશ પણ રોકી દેવામાં આવે છે. બહારની તરફ આપ જોઈ શકો છો મોટા જે વાહનો છે, બસ છે, કે જો સંભવિત પરિસ્થિતિ ઘર્ષણની થાય અને અટકાયતી પગલાં લેવાની ફરજ પડે તો અટકાયત થનારા લોકોને પણ લઈ જવા માટે કેટલાય વાહનો બહાર ગોઠવી દેવામાં આવ્યા છે. એટલે હાલના તબક્કે હજી સુધી અહીંયા કોઈ જ પ્રકારનો કહી શકાય કે વાટાઘાટોમાં અપડેટ જોવા નથી મળી રહ્યું અને જે માંગણીઓ છે તે હજી પણ કર્મચારીઓની યથાવત જ છે. એટલે કહી શકાય કે આ જે પરિસ્થિતિ છે, જે વિવાદ છે, વધુ ગંભીર બની શકે તેમ છે. એટલે હજી પણ જે માહોલ છે તે ધીમે ધીમે ગરમાઈ શકે તેમ છે. દીક્ષિતા, બિલકુલ થી અર્પણ, આજે 6થો દિવસ છે કર્મચારીઓના આ હડતાલનો અને તે લોકો સતત વિરોધ કરી રહ્યા છે. કોઈ વાટાઘાટ કેમ નથી થઈ રહી? કેમ કોઈ નિરાકરણ લાવવામાં નથી આવી રહ્યું? દીક્ષિતા, ગઈકાલે મ્યુનિસિપલ કમિશનર અને આગેવાનો વચ્ચે રિવરફ્રન્ટ હાઉસ ખાતે બેઠક થઈ હતી. વાટાઘાટો થવાનો પ્રયત્ન પણ થયો હતો, પરંતુ જે માંગો છે તેને લઈને કમિશનરનું કહેવું છે કે હાલમાં તેમની પાસે આ નિર્ણય લેવાની સત્તા નથી. એટલે કહી શકાય કે જે માંગણીઓને લઈને કર્મચારીઓ દેખાવો કરી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશનનું તંત્ર પણ શું નિર્ણય કરવો પાસે નથી, કારણ કે તેમનું કહેવું છે કે જ્યારે નવી બોડી બનશે તે બાદ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ તેઓ પોતાની જે દરખાસ્ત છે તે મૂકશે અને તે બાદ તેની મંજૂરી મળી શકે છે. એટલે દીક્ષિતા, હાલના તબક્કે કહી શકાય કે કોઈ પણ પ્રકારની જે મંજૂરી મળવાની શક્યતા નથી. આગળની તરફના દ્રશ્યો ફરીથી બતાવવાના પ્રયત્નો કરીશ. હવે કર્મચારીઓ કે જે મુખ્ય રોડ ઉપર એકઠા થયેલા હતા તે ફરીને જે બીજો ગેટ છે તે તરફ જવા રવાના થયા છે. એટલે કોર્પોરેશનમાં પણ પોલીસ અને આ કર્મચારીઓ વચ્ચે જાણે કે સંતા કુકડી રમાઈ રહ્યો તેવું હાલ જોવા મળી રહ્યું છે. આપ જોઈ શકો છો સશસ્ત્ર પોલીસ બંદોબસ્ત છે અને સમગ્ર પ્રાંગણ છે તે પોલીસ જવાનોથી ભરાઈ ગયું છે. એટલે આ મુખ્ય પ્રવેશ દ્વાર છે, હવે તેની બહાર સૂત્રોચ્ચાર શરૂ થયા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો પોલીસ અધિકારીઓ છે, જવાનો છે, એસઆરપીના જવાનો છે, તે તમામ ક્યારના બંદોબસ્તમાં લાગેલા છે અને હવે ધીમે ધીમે જે છે તે સફાઈ કર્મચારીઓની જે સંખ્યા છે તે હાલમાં વધી રહી છે. એટલે હાલમાં પણ સૂત્રોચ્ચારનો જે દોર છે તે અહીંયા ચાલુ જ છે. હજી પણ સંખ્યા વધશે તે ધ્યાનમાં રાખીને જ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દીક્ષિતા, બિલકુલથી જે સફાઈ કર્મચારીઓ છે હડતાલ પર અડગ છે અને ધીરે ધીરે તે લોકોની સંખ્યા પણ વધી રહી છે એએમસી ખાતે, પરંતુ તેમની જે હડતાલ છે તેની વિપરીત અસર હવે શહેરના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહી છે, કારણ કે કચરો લેવા માટે કોઈ સફાઈ કર્મચારીઓ આવતા નથી. સાફ સફાઈનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. અર્પણ, દીક્ષિતા, સ્વાભાવિક છે આજે 6થો દિવસ છે. સફાઈ કર્મચારીઓ જે પ્રમાણે પોતાના કામથી અળગા રહ્યા છે એટલે નિયમિત સફાઈ ન થવાના કારણે અને બીજી તરફ લોકોનો વપરાશ છે વસ્તુઓનો, તેના કારણે કચરો ઉત્પન્ન થવાની જે આખી પ્રક્રિયા છે તે ચાલુ છે. એટલે
ગઈકાલથી ગંદકીનું પ્રમાણ શહેરમાં વધુ જોવા મળી રહ્યું છે અને આજે પણ ઝી 24 કલાકે અહેવાલ દર્શાવે કેવા મોટા પ્રમાણમાં જે કચરાના ઢગલા છે જુદા જુદા વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. એટલે આપ જોઈ શકો છો ધીમે ધીમે દેખાવકારોની એટલે કે સફાઈ કર્મચારીઓ કે જે હડતાલ ઉપર ઉતરેલા છે તેમની સંખ્યા વધી રહી છે. તેઓ સતત કોર્પોરેશનની બહાર અધિકારીઓ વિરુદ્ધ તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને તેમની જે માંગણી છે તે સંતોષવા માટેની માંગ કરી રહ્યા છે અને અંદરની તરફ સમગ્ર આખું પ્રાંગણ છે જે કિલ્લેબંધી કરી દેવામાં આવી છે. આપ જોઈ શકો છો લોખંડી ગેટ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે અને તેની આગળ SRPના સશસ્ત્ર જવાનોની આખી એક ટુકડી ગોઠવી દેવામાં આવી છે જેથી કરીને કોઈ પણ સફાઈ કર્મચારી અંદર પ્રવેશી ન શકે. કોઈપણ પ્રકારની કાર્યક્રમની પોલીસ દ્વારા મંજૂરી પણ આપવામાં નથી આવી. એટલે જો પરિસ્થિતિ વધુ વણસે તો પોલીસ દ્વારા જરૂરી પગલાં લેવામાં આવશે. જી બિલકુલ અર્પણ, સફાઈ કર્મચારીઓના જે આગેવાન છે તેમની આપની સાથે વાતચીત થઈ છે, તે લોકોનું શું કહેવું છે આ અંગે? જી અર્પણ, તો સફાઈ કર્મચારીઓ લડી લેવાના મૂડમાં છે. MC ખાતે એક પછી એક સફાઈ કર્મચારીઓ એકત્રિત થઈ રહ્યા છે. દાણાપીઠના દ્રશ્યો સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે. આજે 6થો દિવસ છે. સશસ્ત્ર SRP જવાનો પણ ત્યાં તૈનાત છે. સતત તેમને મનાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. 3 પોલીસ સ્ટેશનનો બંદોબસ્ત કરી રહ્યો છે. સફાઈ કર્મચારીઓ લડી લેવાના મૂડમાં છે. અર્પણ અમારી સાથે જોડાયેલા છે. અર્પણ, હાલની પરિસ્થિતિ શું છે તે બતાવો. દીક્ષિતા, ફરી એકવાર બહારના જે દ્રશ્યો છે તે આપને બતાવવાનો પ્રયત્ન કરીશ. આપ જોઈ શકો છો કોર્પોરેશનનો જે મુખ્ય પ્રવેશદ્વાર છે તે બંધ કરી દેવામાં આવ્યો છે અને બહારની તરફ SRPના જવાનોની આખી એક ટુકડી છે તે ખડકી દેવામાં આવી છે અને તેની તરફ પાછળ તરફ આપ જોઈ શકો છો મહિલાઓ છે, પુરુષ કર્મચારીઓ છે કે જે સતત સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, તંત્ર વિરુદ્ધ છે, અધિકારીઓ વિરુદ્ધ છે અને પોતાની જે માંગણીઓ છે તે દોહરાવી રહ્યા છે. એટલે 3 વાગ્યાનો સમય હતો તે જે મુજબ તેઓએ જાહેરાત કરી હતી કે કોર્પોરેશનનો ઘેરાવ કરશે, પરંતુ આ જાહેરાતને પગલે પોલીસે પણ તમામ જે તૈયારીઓ છે તે કરી રાખી હતી. એટલે સમગ્ર પરિસર છે તે આખું પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું છે. કોઈ એક જ પ્રવેશદ્વાર નહીં, કોર્પોરેશનમાં પ્રવેશવાના જેટલા પણ મોટા માર્ગ છે તે તમામ બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યાં તમામ સ્થળો પર સશસ્ત્ર જવાનો ગોઠવવામાં આવ્યા છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ છે, ઝોનના DCP છે, ACP છે, 3 પોલીસ સ્ટેશન કરતાં વધારેનો સ્ટાફ છે, કેટલાય PSI અને PI પણ અહીંયા ઉપસ્થિત છે. એટલે જે પ્રમાણેની આશંકા છે તેને ધ્યાનમાં રાખીને પોલીસે પૂરતો બંદોબસ્ત ગોઠવ્યો છે. હવે જોવાનું રહે છે કે દીક્ષિતા હજી કેટલા પ્રમાણમાં કર્મચારીઓ એકઠા થશે અને તે બાદ તેઓ કેવા પ્રકારનું વલણ દાખવે છે, કારણ કે હજી પણ તેમની જે માંગણીઓ છે તેને લઈને કોઈ ચોક્કસ ઉકેલ આવ્યો નથી અને તેના કારણે જ આ જે વિવાદ છે તે વધુ ગરમાઈ રહ્યો છે. બિલકુલ, ત્યાર પણ શું લાગી રહ્યું છે નવી બોડી ન બને તે અર્પણ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. આપ અમારી સાથે જોડાયેલા રહેજો. તો સ્થિતિ સંભાળવા SRP જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. 3 પોલીસ સ્ટેશનનો સ્ટાફના બંદોબસ્તમાં જોડાયો છે. આ દ્રશ્યો દાણાપીઠ AMCની બહારના દ્રશ્યો છે. સફાઈ કર્મચારીઓ લડી લેવાના મૂડમાં છે. અર્પણ કાયદામાં અમારી સાથે જોડાયેલા છે. અર્પણ, આની આ પરિસ્થિતિ રહી તો આવનારા સમયમાં તેના ગંભીર પરિણામો પણ ભોગવવા પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. શું લાગી રહ્યું છે કે નવું બોર્ડ ન બને ત્યાં સુધી કોઈ વચગાળાનો રસ્તો નીકળે તેવી કોઈ શક્યતાઓ નથી દેખાતી? દીક્ષિતા, હાલ તો તંત્ર અને આગેવાનો પણ પ્રયત્ન કરી જ રહ્યા છે કે આ વિવાદનો ઉકેલ આવે અને જેના ભાગરૂપે જ ગઈકાલે મહત્વની બેઠક પણ મળી હતી, પરંતુ જે
પ્રકારનો આ વિષય છે, જે માંગણીઓ છે તેનો નિર્ણય એક જ વારમાં થઈ શકે તેમ નથી, કારણ કે મ્યુનિસિપલ કમિશનરે પણ પોતાની કેટલીક લિમિટેશન વ્યક્ત કરી છે કે હાલમાં જે રીતે તેઓ એક વહીવટદાર, સંપૂર્ણ વહીવટદાર તરીકે નહીં પરંતુ શાસનકર્તા તરીકે પોતાની ભૂમિકા ભજવી રહ્યા છે, એટલે તેમની પાસે કાયદાકીય વિકલ્પ વધુ ઉપલબ્ધ નથી. હાલનો આ જે નિર્ણય છે, આ જે કર્મચારીઓ છે કે જેમને વારસાઈનો હક આપવાનો મામલો છે, તે નીતિ વિષયક નિર્ણય છે અને તેનો નિર્ણય જ્યારે કોર્પોરેશનનું બોર્ડ અસ્તિત્વમાં હોય, એટલે કે જે શાસન કરતા હોય તે ચૂંટાઈને આવે તે બાદ જ સ્ટેન્ડિંગ કમિટીમાં તેનો નિર્ણય થઈ શકતો હોય છે. કમિશનરે પણ ગઈકાલે રાત્રે બેઠકમાં કહ્યું હતું કે જેવી ચૂંટણી પૂર્ણ થશે તે સાથે જે કોઈ પણ નવા શાસકો નક્કી થશે તો પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીમાં તેઓ આ જે માંગણી છે તેની દરખાસ્ત રજૂ કરશે, પરંતુ સામે આગેવાનોએ કમિશનર પાસે તમામ બાબતો લેખિતમાં આગ્રહ રાખ્યો, પરંતુ કમિશનર દ્વારા લેખિતમાં ન આપવામાં આવતા જે વાર્તાલાપ હતો, જે બેઠક હતી તે પડી ભાંગી હતી. તે બાદ આપણે ગઈકાલથી સતત અહેવાલ દર્શાવી રહ્યા છે કે જે પ્રમાણેનું વર્તણૂક થઈ, જે પ્રમાણેના નિવેદનો આગેવાનો દ્વારા થયા, એટલે હજી પણ આ વિવાદ છે તે ઉકેલાયો નથી અને જે પ્રમાણેનું વલણ કર્મચારીઓ આગેવાનો દ્વારા દાખવવામાં આવી રહ્યું છે તેને જોતા આ વિવાદ ક્યારે ઉકલશે તે પણ એક પ્રશ્ન છે. જી બિલકુલથી આપ અમારી સાથે જોડાયેલા રહેજો. તો વારસાઈના હક મળે તે સાથેની માંગ સાથે આ કર્મચારીઓનો આજે 6થો દિવસ હડતાલનો અને હડતાલ યથાવત છે, પરંતુ હવે તો તે લોકો લડી લેવાના મૂડમાં છે. દાણાપીઠ એએમસીની બહાર તે લોકોએ ઘેરાવો કર્યો છે, સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને હવે આ લડાઈ ઉગ્ર બને તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. અનેકવાર એવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા કે વચગાળાનો કોઈ નિર્ણય આવે, પરંતુ નવું બોર્ડ ન બને ત્યાં સુધી આ જે પરિસ્થિતિ છે અને આ જે નિર્ણય લેવાનો છે તે નિર્ણય આવી શકે તેવું નથી અને તેને લઈને આ અંગે વાતચીત પણ થઈ, પરંતુ વાતચીતમાં ઉકેલ ન આવ્યો અને આજે ફરી એકવાર આ સફાઈ કર્મચારીઓ એએમસી ખાતે પહોંચ્યા છે. સ્થિતિ સંભાળવા માટે એસઆરપી જવાનો ત્યાં તૈનાત છે અને આપ જોઈ શકો છો કે એએમસીના જે બંને ગેટ છે, પાછળનો ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે, આગળનો પણ ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે અને ગેટની બહાર એક પછી એક સફાઈ કર્મચારીઓ અલગ અલગ વિસ્તારોમાંથી આવી રહ્યા છે અને આ જે લડત છે તેને ઉગ્ર બનાવી રહ્યા છે. સમગ્ર વિસ્તાર સ્થિતિ સંભાળવા માટે એસઆરપી જવાનો ત્યાં તૈનાત છે. 3 પોલીસ સ્ટેશનનો સ્ટાફ બંદોબસ્તમાં જોડાયો છે. તો અર્પણ અમારી સાથે જોડાયેલા છે. અર્પણ, શું છે હાલની સ્થિતિ? કારણ કે હવે તો લડી લેવાના મૂડમાં છે જ્યાં સુધી નિર્ણય ના આવે ત્યાં સુધી. દીક્ષિતા, હજી જે સફાઈ કર્મચારીઓ છે તે ગણતરીના લોકો અહીંયા પહોંચ્યા છે. આમ તો ખૂબ જ મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓ એકઠા થશે તેવી વાત કરવામાં આવી હતી. હવે જોવાનું એ છે કે કેટલા લોકો કેટલા સમયમાં પહોંચે છે, પરંતુ જે મુખ્ય આગેવાનો છે તે પણ હજી અહીંયા એકઠા થયા નથી, એટલે તે જ્યારે અહીંયા આવશે તે બાદ જ પોલીસ અધિકારીઓ સાથે અથવા તો જે કોર્પોરેશનના અધિકારીઓ છે તેમની સાથે કોઈ વાતચીત થશે કે કેમ તેના સામે પણ પ્રશ્ન છે, કારણ કે કોર્પોરેશન તરફથી મ્યુનિસિપલ કમિશનરે તો જે પ્રમાણેની ખાતરી આપી હતી તે અંતર્ગત હવે કર્મચારીઓ લેખિતમાં બાહેધરી માંગી રહ્યા છે, પરંતુ કમિશનરે લેખિતમાં નથી આપ્યું, પરંતુ આશ્વાસન ચોક્કસ આપ્યું છે કે નવી બોડી અસ્તિત્વમાં આવશે તે સાથે તેમની આ માંગણી છે તે દરખાસ્ત સ્વરૂપે રજૂ કરવામાં આવશે. પરંતુ દીક્ષિતા, માહિતી એ પણ મળી રહી છે કે આ જે આખો મામલો છે શરૂઆત જેની થઈ હતી તે નવા પશ્ચિમ ઝોનમાંથી થઈ હતી. ગુજરાત સફાઈ કામદાર સંઘ કે જેમના દ્વારા આ માંગણી નવા પશ્ચિમ ઝોનના કર્મચારીઓ માટે ઉઠાવવામાં આવી હતી અને તે રજૂઆત સમયે જ ગુણવંત ખત્રી નામના અન્ય એક સફાઈ કર્મચારીએ ઝેરી દવા પી અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો. તે બાદ જે ઘટના બની એટલે હડતાલ જાહેર કરવામાં આવી, જેને મ્યુનિસિપલ નોકર મંડળે ટેકો આપ્યો છે. એટલે દીક્ષિતા, દલિત સમાજ અને ખાસ કરીને સફાઈ કર્મચારીઓના વિવિધ જે પ્રશ્નો છે તેના માટે જુદા જુદા 10 થી 12 જેટલા સંગઠનો શહેરમાં અસ્તિત્વમાં છે. આ તમામ વચ્ચે સમન્વય સધાય તેના માટે 3 દિવસ પૂર્વે જો વાલ્મીકી એકતા સમિતિનું ગઠન કરવામાં આવ્યું, જેનામાં આગેવાનો નક્કી કરવામાં આવ્યા, પરંતુ હવે માહિતી એ મળી રહી છે કે આ આગેવાનો વચ્ચે પણ કેટલાક મુદ્દાને લઈને મતભેદ જોવા મળી રહ્યો છે. તેના કારણે એક પક્ષ અલગ રજૂઆત કરી રહ્યો છે, એક પક્ષ અલગ રજૂઆત કરી રહ્યો છે. સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે ગઈકાલે જ્યારે કમિશનર સાથે બેઠક હતી તેનામાં મ્યુનિસિપલ નોકર મંડળના જે આગેવાનો હતા તે કમિશનરની બાહેધરી આશ્વાસન સાથે સંમત થઈ ગયા હતા, પરંતુ અન્ય જે આગેવાન છે કે જે વાલ્મીકી એકતા સમિતિના કન્વીનર હોવાનો પોતાનો દાવો કરે છે અને તેમને બનાવવામાં આવ્યા છે, તેમને કમિશનરની દરખાસ્તને નામંજૂર કરી હતી. એટલે જે આગેવાનો ગયા હતા બેઠક કરવા તેમની વચ્ચે જ મતભેદ સર્જાયો છે અને તેનું પરિણામ છે હવે કે શહેરીજનોને આ નેતાઓની જે આંતરિક જૂથબંધી છે તેનો ભોગ હાલના તબક્કે બનવું પડી રહ્યું છે. દીક્ષિતા, બિલકુલથી આભાર અર્પણ.